નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત પર પહોંચી વરસાદી સિસ્ટમ 2 દિવસ કેટલાક જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। ગુજરાતમાં આજથી 2 દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો, જે બાદ ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે। આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। આ સિસ્ટમની સાથે સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઓફશોર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે। ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 20% જેટલો વધારે વરસાદ થયો છે, છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। ખેડા જિલ્લાના નડિયાદમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વૈશાલી, માઈ મંદિર, શ્રેષ્ઠ, ખોડિયાર, અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ સિવાય વસોમાં 3.5 ઇંચ અને મહુધામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ગુજરાત પર નવી સિસ્ટમ આવતાની સાથે જ 29 જુલાઈની સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેની સાથે રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસો સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદની આગાહી છે, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે। ગુજરાતમાં છેલ્લા 15 દિવસોથી વધારે વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર સતત વધારે રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।